શેઠ એમએન હાઈસ્કૂલ પાટણમાં સાયબર સિક્યુરિટી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો 1930 કમ્પ્લેન નંબર પર ડાયલ કરી તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકાય છે। આજના ડિજિટલ યુગમાં સાયબર સિક્યુરિટીનું મહત્વ વધતું જાય છે। તે અંતર્ગત ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણમાં સાયબર સિક્યુરિટી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। યુનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોફેસર મેમણ નઈમભાઈ મુખ્ય વ્યાખ્યા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આજના આ ડિજિટલ યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે। આવા સમયમાં ઇન્ટરનેટના માધ્યમ દ્વારા સાયબર ફ્રોડ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે। આ ડિજિટલ યુગમાં ટકી રહેવા માટે આપણે કેવા પ્રકારની સાયબર સિક્યુરિટીનો ઉપયોગ કરી શકીએ તેની માહિતી પ્રોફેસર મેમણ દ્વારા બાળકોને આપવામાં આવી હતી, જેમાં વોટ્સએપ દ્વારા ફોન હેક ન થાય તે માટેના સેટિંગ સમજાવવામાં આવ્યા હતા। વધુમાં ફોનમાં અસુરક્ષિત એપ્લિકેશન કેવી રીતે ચેક કરવી અને તેને ફોનમાંથી ડિલીટ કરી એપ્લિકેશનના ડેટા ડિલીટ કેવી રીતે કરવા તેની સમજ આપી હતી। પ્રોફેસર મેમણે સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે તે અંગે ઉદાહરણ સહિત માહિતી આપી હતી। આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું કે આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને ટકાઉ અને સલામત ડિજિટલ જીવન માટે સજ્જ કરે છે। પણ એટલી બધી તાકાતવાળું છે કે ખાલી ગૂગલમાં તમે સર્ચ મારો તો માહિતી મળી જાય તો પછી તમારી જરૂર શું રહેવાની। એટલે આપણે બધાએ પણ એટલા સજાગ બનવાની જરૂર છે અને આ સાયબર ફ્રોડ કેવી રીતે થતા હોય છે, સાયબર સિક્યુરિટી આપણે કેવી રીતે રાખવી એ બાબતે સાહેબ ચર્ચા કરવાના છે। વિડિયોઝ, કોન્ટેક્ટ, એસએમએસ બધું જ તમે લાસ્ટ કોલ કોને કર્યો દરેક ઇન્ફોર્મેશન એને મળતી હોય। હવે આપણે એ સમજવાનું છે કે આવી અનઓથોરાઇઝ્ડ એપ્લિકેશન આપણે આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરવી જોઈએ કે નહીં, કરવી જોઈએ ના કરવી। હવે બીજી એક વાત તમને સમજાવું કે આ દિવાળી પછી તરત જ જે મેરેજ સીઝન ચાલુ